નમસ્કાર મિત્રો, એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે હું એક એવી વાત કરવા આવ્યો છું કે ચૂંટણીઓ નજીક આવી રહી છે અને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે મિત્રો। આ સમયમાં એક વાત ખૂબ જ મહત્વની છે, એ છે તમારો મત। યાદ રાખજો, ચૂંટણી માત્ર પ્રક્રિયા નથી, એ તો લોકશાહીનો પવિત્ર પર્વ છે। આપ સૌને વિનંતી છે કે તમારો મત જરૂરથી મતદાન કરજો અને મત આપજો, સમજદારીથી મત આપજો, કારણ કે તમારો એક મત તમારા શહેરનું ભવિષ્ય નક્કી કરે છે અને તમારી આવનાર પેઢીઓનું પણ ભવિષ્ય તમારો મત કરતો હોય છે મિત્રો। તો આજે હું કોઈ એક પક્ષની વાત કરવા નથી આવ્યો અહીંયા, આજે હું વાત કરવા આવ્યો છું તમારી વાત। એ વાત છે તમારી વાત, આ શહેરની, આ ગલીની અને આ ભવિષ્યની વાત કરવા આવ્યો છું મિત્રો। મહાનગરપાલિકાની ચૂંટણી માત્ર રાજકારણની ચૂંટણી નથી, આ આપણા રોજિંદા જીવનનો નિર્ણય છે મિત્રો। રસ્તા સારા હશે કે ખાડા ભરેલા, પાણીની સમયસર આવશે કે લોકો લાઈનમાં ઊભા રહેશે, સફાઈ રહેશે કે ગંદકી, આ બધું નક્કી થાય છે તમારા એક મતથી મિત્રો। આજે સમય આવી ગયો છે એક સવાલ પૂછવાનો કે 5 વર્ષમાં કોણ દેખાયું? ચૂંટણીનો સમયે બધા આવે છે, પણ કામ વખતે કોણ ઊભું રહે છે? જ્યારે ગટરો ઉભરાતી હોય છે, જ્યારે રસ્તાઓ તૂટી જતા હોય છે, જ્યારે લાઈટ નથી આવતી, ત્યારે કોણ આવે છે? મિત્રો, આપણે હવે નક્કી કરવું પડશે, પ્રચાર જોઈને મત આપવો કે કામ જોઈને, ભાષણ સાંભળીને મત આપવો કે હકીકત જોઈને। યાદ રાખજો મિત્રો, એક વચન આપવું સરળ છે, પરંતુ તેને નિભાવવું મુશ્કેલ બનતું હોય છે અને એ મુશ્કેલ છે મિત્રો। આ ચૂંટણીમાં બદલાવ લાવવો છે તો બૂમો પાડવાથી નહીં થાય, એ જાગૃતિ લાવવાથી આવશે। તમારા પરિવારને સમજાવજો, તમારા મિત્રોને સાથે ચર્ચાઓ કરજો, સચ્ચાઈ આગળ લાવો, એક વાત દિલમાં ઉતારી લો, શહેર એ આપણું ઘર છે અને મત એ તેની ચાવી છે મિત્રો। જો આપણે ખોટા હાથમાં ચાવી આપીશું તો પછી ફરિયાદ કરવાનો હક પણ ખોવાઈ જતો હોય છે અને એ હક ખોવાઈ જાય છે મિત્રો। સાચો નેતા એ નથી જે મંચ પર મોટી મોટી વાતો કરતો હોય, સાચો નેતા એ છે કે જે કામ કરે, જે લોકો વચ્ચે રહે, જે સમસ્યાઓનો ઉકેલ લાવે। છેલ્લે મિત્રો એક જ વાત કરું, ચૂંટણીમાં જીત એ ઉમેદવારની નથી, ચૂંટણીમાં જીત એ લોકોની હોવી જોઈએ। તો આ વખતે મત આપવા પહેલા વિચારજો, મારા શહેર માટે શ્રેષ્ઠ કોણ? ચાલો મિત્રો, આ વખતે મત આપીએ એક સમજદારીથી, એક જવાબદારીથી અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને, કારણ કે એક નાનકડો નિર્ણય, જે આજે લીધેલો નિર્ણય કાલનું શહેર બનાવશે અને તમારા બાળકોનું ભવિષ્ય બનાવશે। ધન્યવાદ મિત્રો।